નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઉત્તરાયણ પર્વને લઈને. ઉત્તરાયણ પર્વને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ઉત્તરાયણના દિવસની આગલી રાતને કત્તલની રાત કહેવામાં આવતી છે. કત્તલની રાત એટલા માટે કારણ કે એ દિવસે રાત્રે અત્યારે તો દરેક લોકો ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે, પતંગની કિન્યા બાંધતા હોય છે, ફિરકી લેવાની બાકી હોય, પતંગ લેવાના બાકી હોય, તેની ખરીદીમાં અત્યારે તો જે ઉમટી પડતા હોય છે તે પ્રમાણેનો માહોલ પણ જોવા મળતો હોય છે. ચોક્કસથી જ્યારે ઉત્તરાયણ પર્વની વાત કરીએ મહાનગરોમાં અત્યારે તો કેવી રીતની તૈયારીઓ જોવા મળી રહી છે, કેવા પ્રકારનો માહોલ છે, તેને લઈને વાત કરીશું. વાત કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અનિલ પાટીલ, કે જો અમદાવાદ અમારા સંવાદદાતા છે, વિપુલ પરમાર કે જેઓ અમારા રાજકોટના સંવાદદાતા છે, અને સત્યમ અંસોરા કે જેઓ સુરતથી અમારા સંવાદદાતા અત્યારે તો જોડી ગયા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. સાથે સાથે અનિલભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપને કે જે પ્રમાણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અત્યારે તો અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે, દરેક લોકોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કત્તલની રાત કહેવામાં આવતી હોય છે, અમદાવાદમાં કેવા પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? જી, અવાજ આવે છે મારો? જી જી જી, આવી રહ્યો છે આપનો અવાજ. જી જી જી. તો અત્યારે જે એક પ્રકારે યજ્ઞ વાત કરવામાં આવે, અમદાવાદમાં જે પ્રકારનો માહોલ છે અત્યારે આપણે દિલ્હી દરવાજા છીએ. દિલ્હી દરવાજા અને અમદાવાદમાં બેઝિકલી જે કહી શકાય કે રાયપુર, દિલ્હી દરવાજા આ એ પ્રકારના માર્કેટ છે કે જ્યાં અમદાવાદમાં દર વર્ષે ઉત્તરાયણના અઠવાડિયા પહેલા એક પ્રકારનો માહોલ જે જોવા મળતો હોય છે. ત્યારે આજે આગળની રાત છે, તમે જોઈ શકો છો અહીંયા જે લોકો આવી રહ્યા છે, પતંગ લઈ રહ્યા છે. આગળની આ રાત છે ઉત્તરાયણની, અને આ જે માર્કેટ છે એ સવારે જે કહી શકાય કે 5-6 વાગ્યા સુધી આ પ્રકારનો ક્રાઉડ રહેશે. કારણ કે સ્વાભાવિક છે કે અમદાવાદના લોકો જે છે એ સસ્તી વસ્તુ જે શોધતા હોય છે, અને જે પ્રકારે જેમ જેમ ઉત્તરાયણ એમ કહેવાય કે ભાઈ શરૂ થવાની છે તેને લઈને લોકો માલ ખાલી કરવા માટે જે મળે ભાવમાં વેચવાનું શરૂ થતું હોય છે. ત્યારે અમદાવાદીઓ જે છે એ આજે 12 વાગ્યા સુધી 1-2 વાગે અહીંયા રાત્રે ખરીદી કરવા આવશે. તે પ્રકારનો માહોલ અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા જે છે પબ્લિક દેખાઈ રહી છે. એ પતંગની વાત હોય કે દોરીની વાત હોય, કે પતંગ અને દોરીની સાથે જે પ્રકારના જે વસ્તુઓ જે આપણે ઉત્તરાયણમાં વાપરીએ છીએ, એ ભૂંગળા હોય, તો પછી જેને કહી શકાય કે જેને કહી શકાય માસ્ક હોઈ શકે, ચશ્મો હોઈ શકે છે. તો આ દરેક પ્રકારની વસ્તુઓ જે છે એ અત્યારે અહીંયા તમે જોવા મળે છે. આ પ્રકારનો માહોલ અત્યારે દિલ્હી દરવાજામાં જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, એક બાજુ જે રીતે માહોલ તો ક્યાંક બહુ મહત્વનો અત્યારે જોવા મળી રહ્યો છે, પણ તેની સાથે બાબત પણ અત્યારે તો એ જ યથાવત છે કે જ્યારે આપણે અત્યારે તો અમદાવાદની તો વાત કરી, પણ તેની સાથે સાથે રાજકોટમાં કેવા પ્રકારનો માહોલ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. વિપુલ, આપ અત્યારે તો કઈ જગ્યાએ ઉપસ્થિત છો અને અત્યારે ત્યાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તરાયણ પર્વને લઈને? કરવામાં આવે તો જે રાજકોટની જે પંચ બજારના આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, ઉલ્લેખનીય છે કે જે ઉત્તરાયણના પર્વને લઈને છે તે આગોતરી ખરીદી કરવામાં આવી હતી, પરંતુ જે કહી શકે કે આખરી રાતની ઘડી એટલે કે કહી શકે છેલ્લી ઘડીની ખરીદી માટે છે તે લોકોનો છે તે હાલ જમાવડો છે તે જોવા મળી રહ્યો છે. આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે કે આઈટમો સાથે છે તે આ વર્ષે ઉત્તરાયણ માટે છે તે કહી શકે કે રાજકોટિયન છે તે હાલ ઉત્સાહ પણ છે તે જોવા મળી રહ્યો છે. શિક્ષણ છે તે ભીડ જોવા મળી રહી છે. આજે કહી શકાય કે વેપારીઓ છે તે આ વર્ષે રાજકોટવાસીઓને છે તે આ ભાવ ઉપર કોઈ પણ પ્રકારનો ફેર ન કરતો હોય તે રીતના છે તે ખરીદી માટે છે તે ઉમટી પડ્યા છે. વાત કરવામાં આવે તો હાલ જે સદર બજારમાં છે તે પોલીસ દ્વારા છે તે આપવામાં આવી છે, કારણ કે જે લોકો છે તે જવાબડો એટલો જોશ મળી રહ્યો છે જેના કારણે રંગીલું થવા પામવાનું છે. તેની રાજકોટવાસીઓ ખરીદી માટે પહોંચ્યા છે. માત્ર રાજકોટ જ નહીં, પરંતુ કહી શકાય કે આજુબાજુના ગ્રામીણ પંથકમાંથી પણ છે તે લોકો છે તે ખરીદી માટે પહોંચતા હોય છે. વિવિધ પતંગો સાથે છે તે હાલ લોકોનો છે તે જમાવડો છે તે જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જે 20-25% છે તે પતંગની દોરીમાં છે તે વધારો થવા પામ્યો છે, પરંતુ જે આ લોકોને છે તે પતંગની દોરીના વધારામાં કોઈ પણ પ્રકારનો છે તે ફેર ન પડતો તે રીતના છે તે રાજકોટવાસીઓ છે તે ખરીદી માટે પહોંચ્યા છે. બીજી વાત કરવામાં આવે તો જે ચાઇનીઝ દોરી અને છે તે કહી શકે કે કાચવાળી દોરી ઉપર છે તે પ્રતિબંધ મૂકવામાં આવે છે, પરંતુ રાજકોટના જે વેપારીઓ છે એક નવો નુસ્ખો છે તે કે જેમાં કેમિકલયુક્ત છે તે દોરીઓ છે તે વેચાણ કરતા હતા, જેના કારણે પોલીસને પણ છે તે કોઈ પણ પ્રકારનો છે તે પાછવી ન પડી હતી, કારણ કે ચાઇનીઝ દોરીને લઈને છે તે ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થવા પામી હતી. પરંતુ જે કહી શકે કે રાજકોટના લોકો આમ પણ છે તે રંગીલા કહેવાતા હોય છે. રંગીલા રાજકોટમાં છે તે આવતીકાલે છે તે ઉત્તરાયણના
લઈને છે તે રાજકોટવાસીઓ છે તે આવકના માટે છે તે રાજકોટની સદર બજારમાં છે તે પહોંચી રહ્યા છે. બીજી વાત કરવામાં આવે તો રાજકોટની આ સદર બજાર જે વર્ષો જૂની બજાર છે અને અહીંયા છે તે પુષ્કળ પ્રમાણમાં છે તે પતંગ અને દોરાનું છે તે વેચાણ થતું હોય છે અને વેચાણને લઈને છે તે દરે છે તે પતંગ અને દોરીની ખરીદી માટે પહોંચી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આ વર્ષે છે તે રાજકોટ બજારમાં છે તે નવા ટ્રેન્ડની પતંગો જોવા મળે છે, જેમાં ઢપ્પા અને સાથે તે નવી પતંગો આવી છે, જેના કારણે હાલ બાળકો પણ છે તે કહી શકાય કે આ પતંગ અને દોરીનો છે તે આકર્ષવા માટે છે તે પહોંચી રહ્યા છે. માતા પિતા સાથે છે તે હાલ બાળકો પહોંચી રહ્યા છે. આ ભીડનો જમાવડો છે તે રાતના 2 થી 3 વાગ્યા સુધી જોવા મળે છે અને વહેલી સવારથી જ દરેક લોકો છે તે ધાબા ઉપર જઈને રંગબેરંગી પતંગો છે તે કાંઠાની જેમ છે તે ચગાવશે. બીજી તરફ વાત કરવામાં આવે તો નાનેથી લઈને મોટી છે તે પહોંચી રહે છે. ચિકન પામે છે ઉચ્ચ છે જોવા મળે છે, કારણ કે તે જે ખરીદી થવા પામે છે તેના કારણે થઈ રહ્યો છે. બીજી અનેક વસ્તુઓનું છે તે વેચાણ થઈ રહ્યું છે, જેમાં છે તે માસ્ક હોય કે પછી કહી શકાય કે વિવિધ પ્રકારના મોર હોય કે પછી કહી શકાય કે જે રંગબેરંગી લાઈટો વાળી છે તે વેચાણ થઈ રહ્યું છે. લોકો છે તે હાલ ઘેર છે તે ખરીદી રહ્યા છે. થોડી ઘડીની ખરીદી કરવા માટે છે તે ઉત્સુક છે તે જોવા મળી રહ્યો છે. બિલકુલ, એક બાજુ જે રીતે ક્યાંક માહોલ તો અત્યારે તો મહત્વનો જોવા મળી રહ્યો છે. સત્યમ, સુરતમાં અત્યારે કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી સુરતીલાલાઓ પણ અત્યારે મેદાન પર ઉતરી આવ્યા છે અને ડબગરવાડ છે કે ત્યાંના જે દ્રશ્યો હું આપણે પ્રથમ બતાવીશ કે અત્યારે આખી બજાર છે કે તે ભરચક જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે છેલ્લી ઘડીની આજે ખરીદી અને આપણે જે રીતે સ્ટાર્ટિંગમાં કહ્યું કે કતલની રાત, આમ તો કતલની રાત પોલિટિક્સ માટે વધારે સૂટ થતી હોય છે, પરંતુ વેપારીઓ છે કે તેમના માટે પણ આજે કતલની રાત છે, કારણ કે જે પ્રમાણે સ્ટોક એકઠો કર્યો હોય તે પ્રમાણેનું જે સેલિંગ થવું જોઈએ, કારણ કે આજે લાસ્ટ ડે છે અને આજે લોકોની જે ખરીદી માટે જે ઉમટી રહ્યા છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં આ ભીડ છે કે તે જોવા મળી રહી છે. અને ડબગરવાડની વાત કરવામાં આવે તો ડબગરવાડ સુરતનો મુખ્ય વિસ્તાર ખરીદી માટે માનવામાં આવે છે અને સૌથી જૂનો વિસ્તાર છે. આ એક વિસ્તાર એવો છે કે જ્યાં પતંગ રિલેટેડ એટલે કે ઉત્તરાયણ રિલેટેડ તમને તમામ ચીજ વસ્તુઓ છે કે તે મળી રહે છે. પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે કે ત્યાં વિસ્તારમાં ગોઠવવામાં આવ્યો છે. 2 પોઈન્ટ જેટલા વિસ્તારમાં રાખવામાં આવ્યા છે, એન્ટ્રી અને એક્ઝિટ. જે પોઈન્ટેથી એન્ટ્રી છે ત્યાં પણ ચુસ્ત બંદોબસ્ત છે, એક્ઝિટ પોઈન્ટ ઉપર પણ છે. સાથોસાથ જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે, બજારની વચ્ચોવચ્ચ આવેલી જે ઊંચી ઇમારતો છે કે ત્યાં પોલીસ જવાનો છે કે તે દૂરબીન લઈને તેના છે, એટલે નીચે કોઈ પણ હરકત થાય, કોઈ પણ દુર્ઘટના સર્જાય તો તુરંત જે આરોપી છે કે તે ભાગવાની ફિરાક કરે તો તેને પકડવું, તે પણ પૂરો પ્લાન છે. હજુ અત્યારે કહી શકાય કે 9:30 વાગ્યાનો સમય થયો છે. જેમ જેમ રાત વીતશે અને આખી રાત આજે બજાર છે કે તે ધમધમશે અને જેમ જેમ રાત હશે કે 10, 11, 12 વાગ્યાનો જયારે સમય થશે ત્યારે લોકોનો ઘસારો છે કે તે આ વિસ્તારમાં વધુ જોવા મળશે. જી સત્યમ, જ્યારે આપણે વાત કરીએ સુરતમાં અત્યારે સુરતી લાલાઓનો કેવો મિજાજ જોવા મળી રહ્યો છે? સુરતી લાલાઓની પ્રતિક્રિયા અત્યારે તો કેવા પ્રકારની જોવા મળી રહી છે? આમ તો રાજ્યની વાત કરવામાં આવે તો એક અલગ અલગ વ્યાખ્યા લોકોની માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર તરફ આપ સંક્રાંત મનાવવા જાઓ તો ત્યાં આખી અલગ રીતે સંક્રાંત ઉજવતા હોય છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ બાજુના વિસ્તારમાં આપ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા જાઓ તો ત્યાં પણ આખી અનોખી ઉજવણી થતી હોય છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતી લાલાઓ પણ કંઈક અનોખી રીતે તારવી આવે છે. સુરતી લાલાઓ પણ આ જે પર્વ છે, પછી કોઈ પણ પર્વ હોય, ઉત્તરાયણ પર્વ હોય કે કોઈ પણ પર્વ હોય, તેઓ અનોખી રીતે ઉજવતા હોય છે. ખાસ કરીને ઉત્તરાયણ પર્વ સાથે સાથે તમામ પરિવારજનોને એકઠા ધાબા ઉપર થવું તે પણ એક મહત્વનું છે. સાથોસાથ ઊંધિયું નું જે ચલણ છે કે તે પણ અહીં વધારે છે, પરંતુ અહીં ઊંધિયું કરતા જે સુરતી લોચો છે કે તેનું જે વેચાણ છે કે તે વધારે થતું હોય છે, કારણ કે દરેક શહેરની એક જે સ્પેસિફિકેશન હોય છે કે આ શહેરમાં જાઓ તો તમને આ વાનગી ખાવી જશે. કે તમે સૌરાષ્ટ્ર બાજુ જાઓ તો ચેવડું અને પેંડા છે કે તે પ્રખ્યાત હોય છે. અમદાવાદ બાજુની અલગ પ્રખ્યાત વસ્તુ હોય છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતી લોચો છે કે તે પ્રખ્યાત વસ્તુ છે. કોઈ પણ વ્યક્તિ અહીં આવે તો પહેલા તે પ્રથમ તેમના મોઢામાં એક શબ્દ હોય છે કે સુરતી લોચો છે કે તે ક્યાં મળશે. તો આ પ્રકારની દરેક વ્યાખ્યાઓ સાથે દરેક પોતપોતાની મનપસંદ વસ્તુઓ છે કે તે ચીજ વસ્તુઓ ખરીદીને જે તહેવાર છે કે તે ઉજવતા હોય છે. ચીકી, તલના લાડુ છે કે તેનું પણ વેચાણ છે કે તે પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યું છે, પરંતુ મહત્વની વાત કે હવે ગણતરીની કલાકો
લોકો કરી રહ્યા છે, જે પછી આજે રાત્રે કે તેઓ વિચારી રહ્યા ત્યારે સવાર પડે ત્યારે તેઓ ધાબા ઉપર ચડે અને એકબીજાની જે પતંગ કાપીને જે શબ્દ, જે આખા ગુજરાતમાં જે પ્રખ્યાત શબ્દ છે ને દરેક જગ્યાએ એક જ શબ્દ આવે છે કે કાયપો છે, આ જે શબ્દ બોલીને જે હર્ષો ઉલ્લાસથી જે ઠેકડા મારીને જયારે સેલિબ્રેશન કરવું, આ એક જે સેલિબ્રેશન છે કે તે આખું અનોખું હોય છે. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે તેરાલ. જે રીતે માહોલ તો ક્યાંક અલગ જ જોવા મળી રહ્યો છે, પણ તેની સાથે તેરાલ જ્યારે આપણે ગુજરાતના અલગ અલગ જ્યારે શહેરોની તો વાત કરી રહ્યા છે ને તેમાં પણ અનિલ જ્યારે અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં પણ ક્યાંક અનેરો માહોલ તો છે, નો ડાઉટ કે જ્યારે રાયપુરની વાત કરીએ તો રાયપુરમાં એક અલગ પ્રકારનો માહોલ હોય. દરેક લોકો અત્યારે તો જે પતંગ અને ફિરકીની તો ખરીદી કરી રહ્યા છે, પણ સાથે સાથે દરેક લોકો માત્ર અત્યારે તો એમ જ બાબત અત્યારે તો કહી રહ્યા છે કે ના અત્યારે અમદાવાદ જેવી ઉત્તરાયણ ક્યાંય નહીં. તો ત્યારે શું કહેશો અમદાવાદની આ ઉત્તરાયણને લઈને? પણ જી બિલકુલ, અમદાવાદ જેવી ઉત્તરાયણ ક્યાંય નહીં. તમે જે વાત કરો છો, અમદાવાદ જેવી ઉત્તરાયણ ખરેખર ક્યાંય જોવા નથી મળતી. અત્યારે તમે જોઈ શકો છો કે મારી પાછળ જે માહોલ છે, આ માહોલની વાત કરવામાં આવે જનરલી કેવું છે કે અત્યારે દરિયાપુર આપણે છીએ અને દરિયાપુરનો તમે અહીંયા રસ્તો જોઈ શકો છો. ત્યાં રસ્તાની બેઝિકલી વાત કરીએ કે જે કહી શકાય કે વાહનો જે છે એની અવર જવર બંધ થઈ ગઈ છે. આખા રોડ ઉપર જે પબ્લિક જ દેખાઈ રહી છે. આ મેઇન રોડ છે દરિયાપુરથી તમે ઇન્કમટેક્સ જયારે કાલુપુર જાઓ ત્યારે આ મેઇન રોડ છે. રોડ ઉપર તમે જોશો તો બંને બાજુ જે છે પતંગના સ્ટોલ તમને જોવા મળશે, બંને બાજુ જે છે વેપારીઓ જોવા મળશે. આ પ્રકારનો માહોલ જે અત્યારે આ જોઈને જ અંદાજો આવી જાય કે અમદાવાદની ઉત્તરાયણ કેવી હોઈ શકે છે. બીજી વસ્તુ જયારે વાત કરવામાં આવે તો આમાં જે છે કે જે લોકોનો જે વાત કરવામાં ઉત્સાહની જે વાત કરવામાં આવે, ક્યાંક પતંગને લઈને પણ અલગ અલગ પ્રકારના પતંગો હોઈ શકે છે. જેમાં તમે જોઈ શકો છો કે આપણે જનરલી ચીલ પતંગ જે કહેવાય, ખંભાતના જે પતંગો હોય, જે ચકતા હોય છે, જેમાં સિલ્વર ટેપ મારી હોય એ હોય. તમે જોઈ શકો ત્યાંની રોકેટિયા પતંગ દેખાઈ રહ્યા છે, અલગ અલગ જે ડિઝાઇન વાળા પતંગ છે. આ જે પતંગો છે, પતંગોના લોકો શોખીન છે, પોતાની ક્રિએટિવિટી માટે પણ અમદાવાદના જે લોકો છે શોખીન છે. તો ક્રિએટિવ પતંગો જેને કહી શકાય, ક્યાંક લોકો એવા પણ હોય કે એમાં મોટો પતંગ હોય તો પછી 9 તાર કે 12 તારની દોરી હોય, ક્યાંક એવી વાત કરવામાં આવે કે નાના પતંગો 6 તારની દોરી હોય. તો આવું પણ જે સેન્સ કહેવાય, કારણ કે પતંગ જે કહેવાય, પતંગ ચગાવવાની કળા છે, એમાં કંઈક નાનું સેન્સ વપરાતું હોય. આવું જે સેન્સ છે એમનામાં કે 6 તારની દોરી ક્યારે વાપરી, 9 તારની ક્યારે વાપરી, 12 તારની દોરી ક્યારે વાપરી. આ પ્રકારે જે છે જે અમદાવાદી જે છે ઉત્તરાયણની તૈયારી જે છે એ કરતા હોય છે ને અત્યારે પણ એ પ્રકારનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. બિલકુલ સાચી વાત છે. અત્યારે તો જે રીતે માહોલ તો અલગ જ રીતે જોવા મળી રહ્યો છે, પણ તેની સાથે સાથે આપણે જ્યારે રાજકોટની વાત કરીએ વિપુલ, રાજકોટમાં અત્યારે તો જે રીતે એમ કહે કે ના દરેક લોકો એમ જ વિચારતા હોય છે કે ના અત્યારે આ ઉત્તરાયણમાં નવું શું કરવું, કેવી રીતે કરવું, અને કાઠિયાવાડી પાછા રસિયા તો હોય અત્યારે ખાવા પીવાના. કેવા પ્રકારનો માહોલ અત્યારે તેને લઈને પણ જોવા મળી રહ્યો છે? કારણ કે અવનવી અત્યારે તો વેરાયટીઓ પણ પતંગ અને જે અન્ય એવા પેલા કહેવાય કે ગોગલ્સમાં પણ જોવા મળી રહી છે, પીપોડામાં પણ જોવા મળી રહી છે. ત્યાં કેવા પ્રકારનો માહોલ છે રાજકોટમાં? વાત કરવામાં આવે તો રાજકોટમાં છે તે કહી શકે કે સૌરાષ્ટ્રના તો લોકો આવતા હોય છે, પરંતુ રાજકોટના જે રાજકોટિયન છે તે તેવીસ અને કેન્ડામાં છે તે શોખીન હોય છે. આપણી પાછળ દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં ભીડનો છે તે માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ખાણી પીણીને લઈને તો જે કેન્ડા હોય કે ચેવડો હોય અથવા તો જે કહી શકે કે સિક્કી હોય કે પછી અન્ય વસ્તુનો છે તે વેચાણ છે તે લોકો છે તે કરી રહ્યા હતા અને ત્યારબાદ છે તે વેક્સિન છે તે કહી શકે કે મોટા પ્રમાણમાં વેક્સિન કર્યું હતું અને હવે છે તે આખરી રાત અને ગણતરીની રાત છે ત્યારે લોકો છે તે હાલ ખરીદી કરવા માટે પતંગ અને દોરાની છે તે આવી રહ્યા છે. જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે લોકો કઈ રીતના છે તે પતંગ લાવી રહ્યા છે, દોરીની છે તે ખરીદી કરી રહ્યા છે. ભાવમાં તો વધારો આવ્યો છે, પરંતુ રાજકોટીયનો છે તે આ ભાવ પર કોઈ પણ પ્રકારનો ફેર ન પડ્યો હોય તે રીતના હાલ છે તે છેલ્લી ઘડીની આખરી ઘડીની છે તે ખરીદી કરવા માટે છે તે પહોંચી રહ્યા છે. વહેલી સવારથી તે લોકો હજી કહી શકે કે સદર બજારમાં પરંતુ જે હવે 30 કલાકો બાકી રહી છે ઉત્તરાયણ અને જે પર્વ શરૂ થશે રાજકોટ વાસીઓ છે તે ધાબે ચડ્યા બાદ છે તે ધાબેથી ઉતરતા હોય છે અને દિવસભર છે તે પતંગ અને છે તે કહી શકાય કે ચગાવતા હોય છે અને એકબીજાના પતંગ છે તે કાપી અને છે તે મજા માણતા હોય છે. ખાસ કરીને આવતીકાલના જે દિવસોમાં છે તે એક જ શબ્દ છે તે લોકોના મન અને મુખ ઉપર જાણવા મળે છે કે કાપ્યો છે અને જેને કાપવા માટે છે તે કહી શકાય કે દોરીની ખરીદી કરવા માટે હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો છે તે હાલ રાજકોટની આ સદર બજારમાં રાજકોટની વર્ષો જૂની બજાર છે
સસ્તી વસ્તુ માટે છે તે પ્રસિદ્ધ બજાર છે. ખાસ કરીને છે તે રૂપિયાનું છે તે પતંગ અને દોરીનું પણ છે તે ટર્નઓવર છે તે જોવા મળે છે, કારણ કે જે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો છે તે હાલ ખરીદી માટે તો પહોંચી રહ્યું છે. માત્ર પતંગ અને અન્ય વસ્તુઓ જેમ કે લાઇટિંગ વાળા માસ્ક હોય કે અન્ય માસ્કોની છે તે ખરીદી કરી રહ્યા છે. ઉત્સાહભેર જે ઉત્તરાયણના પર્વને છે તે છે તે સંતોષ કરી રહ્યા છે. બાકી છે સદર બજારમાં છે તે આપણે મુખ્ય માર્ગો ત્યારે વાત કરવામાં આવે છે એટલી ભીડ જોવા મળે છે. ભીડ છે તે હાલ રાજકોટની સદર બજારમાં જોવા મળી રહી છે. પોલીસ પ્રશાસનને પણ અહીંયા તૈનાત કરવામાં આવે છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. કહી શકાય કે આ માર્ગ ને છે તે હાલ બાઇક અને જે કહી શકાય કે નાના વાહન માટે છે તે પ્રતિબંધ કરવામાં આવ્યું છે, માત્ર ને માત્ર લોકોને અવર જવર માટે. એટલે તો કહી શકાય કે આજે ગરમી છે તે 4 વાગ્યા સુધી જોવા મળશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જે લોકો છે તે અત્યારે ખરીદી કરવા આવ્યા છે, ત્યારબાદ છે તે ખરીદી કરવા માટે તે પોતાના ગામ પરત ફરશે અને કાલે ધાબા ઉપર ચડી અને પતંગ અને દોરાનો છે તે લીધે છે તે માનશે. સાચી વાત છે. એક બાજુ જે રીતે ઉત્સાહનો માહોલ તો છે, સત્યમ એમ કહેવાય ને કે જ્યારે ઉત્તરાયણ હોય તો છે ને અત્યારે જે સુરતના પતંગ અને દોરો એ બંને આખા ગુજરાતમાં ફેમસ છે. હું તો ખાલી ગુજરાતની નહીં તો વર્લ્ડ ફેમસ છે ને તેવું પણ કહેવામાં આવતું હોય છે. અને જ્યારે સુરતના માંજાની વાત કરતા હોય, સુરતના માંજો અત્યારે કેવા પ્રકારનો અત્યારે લોકોનું જે ધસારો પણ જોવા મળ્યો છે, વેચાણ કેવા પ્રમાણનું જોવા મળ્યું છે, આ વખતે પતંગો પણ કેવા પ્રકારની વેરાયટી જોવા મળી રહી છે. ચોક્કસથી જે રીતે આપણે કહ્યું કારણ કે સુરતનો જે માંજો કે દોરો છે તે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. હું ઉદાહરણ જ આપણે થોડી વાર પહેલાનું જ કહું કે મારો જે મિત્ર છે કે જે રાજકોટ રહે છે, થોડી વાર પહેલા જે ફોન આવ્યો કે ઓરિજિનલ ભગવાનની જે દોરી છે કે જે સુરતમાં જ મળે છે, બીજે ક્યાંય નથી મળતું, આ દોરી તેમને જોઈ હતી. તો લોકો આ છેલ્લી ઘડીની ખરીદી છે કે તે પણ બહાર ગામથી સુરત જ કરવા પ્રિપેર કરી રહ્યા છે. જે રીતે મારું ઉદાહરણ આપ્યું કે આવી રીતે રાજકોટથી એક કોલ આવ્યો, તો આવી રીતે ઘણા પોતપોતાના જે મિત્રો હશે, જે સગાવાલો હશે કે તેમનો ફોન આવતો હશે કે ભાઈ સુરતનો દોરો છે કે તે અમને જોઈતી, સુરતનો દોરો ઘણા લોકો સુરત ખરીદી કરવા પણ આવ્યા હશે બહાર ગામથી કે ચાલો સુરતથી ખરીદી કરીએ અને સુરતથી જે પતંગ દોરી છે કે તેની ખરીદી કરી હશે. જી બિલકુલ. અને સત્યમ, જ્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં આ વખતે નવી નવી વેરાયટી કેવા પ્રકારની જોવા મળી છે પતંગમાં અને દોરીમાં? ચોક્કસની દોરીમાં તો અલગ અલગ પ્રકાર છે, કારણ કે જેમ જેમ વર્ષ બદલે તેમ તેમ નવું નવું છે તે માર્કેટમાં આવતું હોય છે, કારણ કે લોકો પણ કંઈક નવું લેવા માંગતા હોય છે દર વર્ષે. કારણ કે જૂની જે વસ્તુ ગત વર્ષે તેને જે ખરીદી હતી તે ફરી એક વખત રિપીટ લોકો નથી કરતા, એટલે દર વર્ષે લોકો પણ કંઈક નવું નવું ચાહે છે કે દર વર્ષે ઇમ્પ્લિમેન્ટ થાય. અને એ જ આધારે લોકો દર વર્ષે આ વર્ષે માર્કેટમાં કઈ નવી પતંગો આવી, કઈ નવી ડિઝાઇનો છે, કઈ કલરની પતંગો છે, કેવા કલરની આવી છે, સાથોસાથ તેમની શું પ્રિન્ટ કરવામાં આવ્યું છે. અને દર વર્ષે કાંઈ ને કાંઈ નવો નવો ટ્રેન્ડ છે કે તે ઉત્તરાયણ ઉપર ચાલતો હોય છે. જે વખતે આજની આ વર્ષની વાત કરવામાં આવે તો સાયબર ફ્રોડ વધી રહ્યા છે, જે ડિજિટલ એરેસ્ટની જે ઘટનાઓ છે તે પણ વધી રહી છે. તો સુરત પોલીસ દ્વારા અને રાજ્યની પોલીસ દ્વારા જે ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડ અટકાવવા અવેરનેસ લોકોમાં આવે તે માટે પણ પતંગો બનાવવામાં આવી છે. તો તે પતંગ પણ હાલ અત્યારે ટ્રેન્ડ પર છે કે લોકો એ પતંગ વધારે પરચેસ છે કે તે કરી રહ્યા છે. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. એક બાજુ જે રીતે ક્યાંક સુરતમાં અલગ પ્રકારનો માહોલ તો જોવા મળી રહ્યો છે ને સાથે સાથે જેમ કહેવાય ને કે વિપુલ, જ્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અત્યારે તો દરેક લોકો માત્ર એક જ બાબત અત્યારે તો કહેતા હોય કે ના, જે અત્યારે રાજકોટની જે પરિસ્થિતિ છે ને તેમાં પણ દરેક લોકો એમ કહે કે કાઠિયાવાડી અત્યારે ખાવાના ઘણા બધા શોખીન હોય અને તેની સાથે રાજકોટમાં પણ ક્યાંક એ જ પરિસ્થિતિ અત્યારે તો જોવા મળતી હોય છે. ત્યાં રાજકોટમાં અત્યારે પતંગની કેવા પ્રમાણની વેરાયટી જોવા મળી રહી છે, સાથે સાથે પીપુડાના ને એ બધામાં કેવા પ્રકારની વેરાયટી જોવા મળી રહી છે? પતંગની વેરાયટી તો સૌપ્રથમ છે તે રાજકોટવાસીઓ માટે છે તે ફિલ્મ ઢબની જે પતંગો છે કે જે આ વર્ષે કહી શકાય કે વ્યક્તિ પિક્ચર હતું કે જે પુષ્પા 2 પિક્ચરની છે તે જે પતંગો છે તે રાજકોટની સદર બજારમાં જોવા મળી હતી. પિક્ચરની જે ખરીદી કરતા પતંગો છે તે જોવા મળી રહ્યા હતા. બીજી તરફ વાત કરવામાં આવે તો દોરીમાં છે તે ખંભાત, જામનગર, રાજકોટના જે કહી શકાય કે છે તે જે સાથે માંજાની છે તે ખરીદી કરવામાં વધુ રસ ધરાવતા રાજકોટમાં એક નવો પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો કે જે માંજાનું છે તે જે કહી
કહી શકાય કે માંજના વ્યક્તિ છે તે આ વર્ષે છે તે કાચનો ઉપયોગ ન કર્યો હતો, પરંતુ કેટલાક એવા કેમિકલનો ઉપયોગ કર્યો હતો જેના કારણે છે તે જેવી છે તે દોરીનો ટેક આવે તે માટેનું છે તે કેમિકલ બનાવ્યું હતું અને તે કેમિકલ માંથી છે જે દોરી છે તે જે માછલા હતા અને જેના કારણે છે તે લોકોને પણ છે તે ઓછા દરમાં છે તે સારી દોરી બનાવી હતી, જેના કારણે દોરીની છે તે રાજકોટ વાસીઓએ છે તે રાજકોટીને છે તે રાજકોટથી જ ખરીદી કરી હતી. બીજી તરફ વાત કરવામાં આવે તો પતંગમાં છે તે નવી વેરાયટીઓ સાથે છે તે પતંગો બાળકો માટે છે તે કાર્ટૂન જેવી છે તે પતંગો છે જયારે મોટા માટે છે તે ફિલ્મી ઢબની માર્કેટમાં આવી હતી તેની ખરીદી થઈ રહી હતી. ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો નાના બાળકો માટે છે તે નાની પતંગો પણ છે તે જોવા મળી રહી હતી. ત્યારે ખુશીભરી વાત કરવામાં આવે કારણ કે ઉત્તરાયણનો તહેવાર હોય અને જે કૃષ્ણ સહિતની જે કહી શકાય કે પતંગ દોરી સિવાયની જે ખરીદી હોય જેમાં કુકુડા હોય કે પછી જે કહી શકાય કે મોસ્ટ લગાવવાના માસ્ક હોય તેમાં લાઇટિંગ વાળા માસ્ક હોય કે પછી અન્ય જે ફિલ્મે ઢબના જે માસ્ક હોય તેની છે તે હાલ ખરીદી માટે તે જોવા મળી રહ્યું છે. રાજકોટ વાસીને છે તે આમ છે તે કોઈ જગ્યાએ પાછળ પડતા નથી, જેના કારણે આજે રાજકોટમાં છે તે બજારમાં છે તે લોકો છે તે શિકાર થઈ જામી છે. માત્ર ભીડ નહીં પરંતુ પોલીસ પ્રશાસનને પણ છે તૈનાત કરવામાં આવ્યું છે. કેટલા પ્રમાણમાં છે તે ભીડ જોવા મળી રહી છે. સાચી વાત છે. તેની સાથે અનિલ એક છેલ્લો પ્રશ્ન કે જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ચલો વેરાયટી તો ઘણી બધી અલગ અલગ જોવા મળી રહી છે, પણ તેની સાથે સાથે એમ કહેવાય ને કે ના દરેક લોકો માત્ર એક જ બાબત અત્યારે તો કહેતા હોય કે ના અમદાવાદ જેવી અત્યારે તો ઉત્તરાયણ ક્યાંયની નહીં. તો અત્યારે એમ કહેવાય ફ્લો કેવી રીતનો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે દરેક લોકોમાં ઉત્સાહ કેવા પ્રકારનો અત્યારે તો જોવા મળી રહ્યો છે? અનિલ. ક્યાંક અત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અને તેની સાથે સાથે અન્ય એવા મહાનગરોમાં પણ ક્યાંક ઉત્સાહનો માહોલ તો જોવા મળી રહ્યો છે, પણ તેની સાથે સાથે દરેક લોકો માત્ર એક જ બાબત અત્યારે તો કહી રહ્યા છે કે જ્યારે ઉત્તરાયણની વાત કરતા હોઈએ ત્યારે ઉત્તરાયણમાં અત્યારે તો તમામ મહાનગરોના જે આકાશ એ ક્યાંક અત્યારે તો રંગબેરંગી જોવા મળતા હોય છે. તેની સાથે પતંગ અને ફિરકીની ખરીદીને લઈને પણ અત્યારે પતંગ બજારમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. સાથે જ્યારે અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રમાણે સુરત, રાજકોટ અને અમદાવાદ અમારા સંવાદદાતા જોડાયા અને તેમણે પણ અત્યારે તો જે તમામ પ્રકારની બાબતો તેમણે પણ કહી અને તેમાં પણ ક્યાંક અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ અત્યારે તો કેવા પ્રકારનો માહોલ છે, કેવા પ્રકારની અત્યારે તો પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને પણ અત્યારે તો અમારા સંવાદદાતા ફરી એકવાર જોડી ગયા છે. અનિલ, ચોક્કસથી કહી શકાય કે અમદાવાદમાં અત્યારે જે પરિસ્થિતિ છે એ ક્યાંક અત્યારે તો બહુ મહત્વની છે અને તેમાં પણ દરેક લોકોમાં ઉત્સાહ અત્યારે તો ઘણો વધારે પડતો અત્યારે જોવા મળતો હોય ને તેવું કહી શકાય, કારણ કે અમદાવાદની ઉત્તરાયણ એટલે એના જેવી કોઈ ઉત્તરાયણની તેવી પણ બાબત કહેવામાં આવતી હોય છે. જી બિલકુલ. તો અમદાવાદમાં જે પ્રકારે ઉત્તરાયણ છે એવી ઉત્તરાયણ નથી એ વાત કરો એકદમ તમે જોઈ શકો છો કે અમદાવાદમાં જે પ્રકારે માહોલ હોય છે બરોબર છે. અમદાવાદની વાત કરવામાં આવે તો ફક્ત ઉત્તરાયણ પતંગ અને દોરી એક ઉત્તરાયણના નિમિત્તે લોકો ચગાવતા હોય છે, પરંતુ ફક્ત પતંગ અને દોરી મહત્વ નથી. ક્યાંક દાન પુણ્યનું મહત્વ છે, જે સવારે ગાયને ઘાસ નાખવામાં આવતા હોય છે. ક્યાંક વાત કરવામાં આવે તો તલની ચીક્કી, મમરાના લાડુ, એમાં બોરની વાત કરવામાં આવે તો આ પ્રકારની શેરડી હોય તો આ બધું લઈને જયારે પરિવારના લોકો ધાબા ઉપર ચડતા હોય છે અને એ ડાયરો જામે છે, જે સાંજનો સમય હોય છે એ પ્રકારનો માહોલ હોય છે, તો આ માહોલ માટે પણ ઉત્તરાયણ જે છે એ વખણાય છે અને અમદાવાદના લોકો છે એ આ પ્રકારનો પરિવારમાં જે માહોલ જોવા મળતો હોય છે. ત્યારે અત્યારે અમદાવાદમાં આ જે છે કે જે પ્રકારે વાત કરવામાં આવે તો પતંગની સાથે સાથે આ પ્રકારનો એક માહોલ પણ છે કે જેની માટે લોકો તૈયારી કરી રહ્યા છે. કે કાલે તમે જોઈ શકશો ઉત્તરાયણના દિવસે જયારે પતંગ ચગતા હોય ત્યારે સાંજે જે છે ધાબા ઉપર એક માહોલ સર્જાતો હોય છે, સાંજે ગરબા રમાતા હોય છે, રાત્રે ફટાકડા ફૂટતા હોય છે. આ પ્રકારનો અમદાવાદનો માહોલ મિક્સ માહોલ છે. નવરાત્રી, દિવાળી, ઉત્તરાયણ આ બધાનું મિક્સ કલ્ચર તમને જોવા મળતું હોય છે. જી બિલકુલ. અને તેની સાથે જે રીતે અનિલ, સત્યમ અને વિપુલ આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે ઉત્તરાયણનો માહોલ તો અત્યારે તો જોવા મળી રહ્યો છે, પણ તેની સાથે સાથે આપ સૌને ફરી એકવાર નિર્માણ ન્યૂઝના માધ્યમ તરફથી કહેવા માંગીશ કે ઉત્તરાયણની ઉજવણી કરજો, પણ સાવચેતીની સાથે ઉત્તરાયણની ઉજવણી કરવી એ બહુ જરૂરી છે. તેની સાથે જ આજના ઝીરો કાર્યક્રમમાં જ આપશો. નમસ્કાર.